BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંગેની જાણકારી આપવા મહોત્સવના સ્થળે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સંસ્થાના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહોત્સવના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ઉપસ્થિત સંતોએ આ ભવ્ય મહોત્સવની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી. પ્રેરણાદાયી વક્તા તથા સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિમણૂક બાદ તેમણે BAPS સંસ્થાના વૈશ્વિક સેવા કાર્યોનું સુકાન સંભાળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં વિશ્વભરના 1800થી વધુ મંદિરો દ્વારા સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ઓળખાતું ન્યૂ જર્સીના રોબિન્સવિલ ખાતે આવેલ સ્વામિનારાયણ અક્ષરધામ તેમજ મિડલ ઇસ્ટનું પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર, અબુધાબી સ્થિત BAPS હિન્દુ મંદિર જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન પરંપરાનો વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ જયઘોષ થયો છે. આ ભવ્ય મહોત્સવ દરમિયાન 15,000 બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોના સમૂહ પાઠનું આયોજન કરવામાં આવશે, જેના થકી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાવાની શક્યતા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ સોમવારે સાંજે 5 થી 8 દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે APMC માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે ત્યાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન આયોજિત છે. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહંત સ્વામી મહારાજે એમના 92 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે. એમણે છેલ્લા 92 વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, એના સમાધાન માટે 5.5 લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે. એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ 2 લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે. મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા 9 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 92માં એમણે દર 9મા દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર 6ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે. એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે. એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા, એમનો આભાર માનવો, એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી 2 રેકોર્ડ BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ UKથી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે. અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે એમણે જે લખ્યો, એ જે 315 શ્લોકનો મુખપાઠ એટલે કે બાય હાર્ટ, લર્ન બાય હાર્ટ, લગભગ 15,000થી વધારે બાળકો કર્યો છે દેશ પરદેશમાં. દેશ પરદેશથી 15,000 બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે. સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે. જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે. તો એક સાથે 15,000 બાળકો અને બાલિકાઓ 3 થી 13 વર્ષની ઉંમરના એ લોકો શ્લોક ગાન કરશે. આ એક વિશ્વ વિક્રમ થવાનો છે વડોદરા શહેરના આંગણે. તો આપણા વડોદરાવાસીઓ માટે આ ગૌરવની વાત છે કે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વડોદરાના આંગણે આવીને ગિનિસ બુકના ઓથોરિટીઝ આવીને અર્પણ કરશે.